નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં? શકુંતલા પ્રત્યાખ્યાનનો આજે ચોથો ભાગ છે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ. પાઠ છે સરળ છે પણ લાંબો પાઠ છે, થોડો લેન્ધી નથી, એટલે મેં એના 4 ખંડ પાડ્યા. બરાબર, 4 દિવસ ચાલ્યો આ પાઠ. શકુંતલા પ્રત્યાખ્યાન એટલે આજે આપણે એનો અંતિમ તબક્કો છે જે એ ભણવો છે. આટલું જ ભણવાનું છે. શકુંતલાનો અસ્વીકાર, શકુંતલા પ્રત્યાખ્યાન એટલે શું? શકુંતલાનો અસ્વીકાર. રાજા દુષ્યંત છે એ શકુંતલા સાથે પ્રેમ કર્યા પછી એમને ભૂલી જાય છે. શકુંતલા છે એ રાજા પાસે આવી છે, ઘણી કરગરે છે, જુદા જુદા એ સંકેતો આપે છે કે આપણે અહીંયા મળ્યા હતા, આ રીતે વાત થઈ હતી, પણ દુષ્યંત એ વાત સ્વીકારવા તૈયાર નથી. એ બધું ભૂલી ગયેલો છે. એ શાપના કારણે બનેલું છે. હવે આજના તાસમાં જે સંધિ છે પહેલા હું તમને કરાવડાવી દઉં છું. તાપસ વૃદ્ધે બંને અલગ અલગ શબ્દ છે, તાપસ અને વૃદ્ધે. પછી આ સ્ત્રીના મ, આ મ માંથી અ કાઢી લીધો એટલે મ ખોડો થઈ જાય. સ્ત્રીના મ ખોડો, આમાં અ નીકળ્યો એટલે અશિક્ષિત. બરાબર, અશિક્ષિત. પછી અહીંથી ત્યાં આવશે પટુત્વમ, પટુત્વ, પટુત્વ. પછી માનુષીષુ. બરાબર, હવે આ વ છે એમાંથી અ કાઢી લીધો, વ માંથી અ કાઢી લીધો તો વ કેવો થઈ જાય? ખોડો. એટલે પટુત્વ અમાનુષીષુ એમ છે. અહીંયા સંધિ છે ગ. ગ માં કયો સ્વર છે? અ. ગ માંથી અ કાઢી લીધો એટલે ગ કેવો થઈ જાય? ખોડો. ખોડા ગ નો અડધો ગ હોય એનો ક થાય. ખોડો શું થાય? ક. એટલે પ્રાક, પ્રાક વત્તા અંતરિક્ષ ગમનાત, અંતરિક્ષ ગમનાત. બરાબર, અંતરિક્ષ ગમનાત એમ થશે. અહીંયા સ્વમ મ ખોડો થશે, આમાંથી અ નીકળશે અપત્ય જાતમ, અપત્ય જાતમ. સ્વમ મ ખોડો અપત્ય જાતમ આમ થશે. બરાબર, આ ર છે એનો વિસર્ગ થઈ જશે, ર નો વિસર્ગ થશે એટલે અન્ય હે અને દ્વિજે હે, અન્ય હે અને દ્વિજે હે આમ થશે. બરાબર, અહીંયા સંધિ છે આ હૃદય, હૃદય. આમાંથી અ નીકળશે એટલે અનુમાનેન, હૃદય વત્તા અનુમાનેન આમ થશે. પછી ધર્મ, કંચુક, પ્રવેશિનઃ એમ થશે. અહીંયા તૃણ હ, આ ચ છે, છ ની આગળ ચ છે તો ચ છે એનો વિસર્ગ થઈ જશે એટલે તૃણ હ થશે. અહીંયા છન્ન, છન્ન. પછી આ કૂપ, અ વત્તા ઉ બરાબર ઓ થાય. બરાબર, સંધિનો નિયમ છે અ વત્તા ઉ બરાબર ઓ થાય. અહીંયા ઓ છે એટલે કૂપો એમ લખે એટલે આમાંથી એક ઉ નીકળે એટલે ઉપમશ્ય, ઉપમશ્ય એમ શબ્દ છે. ઉપમા વત્તા અશ્ય, ખરેખર તો આનો અર્થ ઉપમાશ્ય એટલે જેવા એવો થાય. એટલે બંને લેવાના સાથે જ તે, પણ સંધિ આમ થાય ઉપમા વત્તા અશ્ય, બંનેનો અર્થ સાથે લેવાનો જેવા. પછી તવ, તવ અને અનુકૃતિમ, તવ અનુકૃતિમ એમ થશે. તવ વત્તા અનુકૃતિમ, અ વત્તા અ બરાબર આ થશે. આ પ્રતિને પશ્યતે એ બંને અલગ અલગ શબ્દ છે. પછી અહીંયા તથાપી, પી હસ્વ કર્યું એટલે આ દીર્ઘઈ છે એટલે એક હસ્વ અહીંયા લીધો, બીજો એક હસ્વ નીકળશે એમાંથી ઈ દ મ. બરાબર, એટલે તથાપી વત્તા ઈ દ મ આમ થશે. પછી આ દ છે, દ, દ માં કયો સ્વર છે? અ. દ માંથી તે અ કાઢી લીધો એટલે અત્ર, અત્ર. બરાબર, દ માંથી અ કાઢી લીધો એટલે અત્ર. દ ખોડો થઈ જાય, ખોડા દ નો શું થાય? ખોડો ત એટલે તાવત, તાવત વત્તા અત્ર આમ થશે. પછી સ્વચ્છંદ, સ્વચ્છંદ, સ્વચ્છંદ અને ચારિણી આમ થશે. કૃત વત્તા અસ્મિ, અ વત્તા અ બરાબર આ વાળો નિયમ. કૃત એમાંથી અ નીકળશે એટલે અસ્મિ. પછી એ જ રીતે અહીંયા છે મ સાથે આ છે, આ એટલે આ કાઢી લીધો એટલે આ વૃત્ય એમ થશે. આ વૃત્ય, આ વૃત્ય. મ માંથી આ કાઢી લીધો મ કેવો થઈ જાય? ખોડો. એટલે મુખમ, મુખમ વત્તા અવૃત્ય આમ થશે. રેડી? આપણે આ જે શબ્દો છે એનો ગુજરાતી છે એ હું એક વખત હવે આપણે શબ્દ શબ્દનો શું ગુજરાતી કરવું છે. બરાબર, ગુજરાતી કરાવડાવું. રાજા કહે તાપસ વૃદ્ધે, તાપસ એટલે તાપસી, વૃદ્ધે એટલે કે વૃદ્ધ,
તાપસી વૃદ્ધ, ખરેખર તો એ વૃદ્ધા હતી એટલે તાપસી વૃદ્ધા એમ કે છે. આગળ સંવાદ છે એ ગૌતમી બોલ્યા હતા એટલે રાજા છે એ કહે છે કે તાપસી વૃદ્ધા સ્ત્રીનામ અશિક્ષિત, અશિક્ષિત એટલે શીખ્યા વગર પણ, પટુત્વ એટલે ચતુરાઈ, શીખવા વગર પણ ચતુરાઈ, જો શીખવા વગર પણ પટુત્વ એટલે ચતુરાઈ, અમાનુષીષુ એટલે કે માનવેતર, એટલે આનું ગુજરાતી અહીંથી લેવાનું. અશિક્ષિત એટલે શીખવા વગર પણ, સ્ત્રીનામ એટલે સ્ત્રીઓમાં, અમાનુષી પટુત્વ એટલે માનવેતર ચતુરાઈ, માનવમાં હોય એ સિવાયની ચતુરાઈ, શીખવા વગર પણ સ્ત્રીઓમાં માનવેતર ચતુરાઈ, સંદૃશ્યત એટલે દેખાય છે, શીખવા વગર પણ સ્ત્રીઓમાં માનવેતર ચતુરાઈ દેખાય છે, શીખવા વગર પણ સ્ત્રીઓમાં માનવેતર ચતુરાઈ દેખાય છે. યા પ્રતિબોધત્વય, યા એટલે કે તો પ્રતિબોધત્વત્ય, પ્રતિબોધવત્ય એટલે કે બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓમાં, પ્રતિબોધત્વ એટલે શું થાય? પ્રતિબોધવત્ય એટલે કે જે સ્ત્રીઓ બુદ્ધિશાળી છે તે, પ્રતિબોધવત્ય એટલે બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓમાં તો કિમ ઉત, અહીંયા સંધિ કરવી હોય તો અહીંયા સંધિ આની થશે પછી, બરાબર, આની સંધિ આમ થશે કિમ વત્તા ઉત આમ થશે. મ ખોડો કરી નાખ્યો એટલે એમાંથી ઉ નીકળશે, ઉત. ઉત એટલે શી વાત, કિમ નો અર્થ શું થાય? શી, અને ઉત એટલે વાત. જો એટલે આ બે પંક્તિ છે જે આખો શ્લોક છે, ચાર પંક્તિમાં અલગ અલગ રીતે આપવામાં આવેલો છે. એમાં એવું કીધેલું છે કે શીખવા વગર પણ સ્ત્રીઓમાં માનવેતર ચતુરાઈ દેખાય છે, શીખવા વગર પણ સ્ત્રીઓમાં માનવેતર ચતુરાઈ દેખાય છે. તો બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓની તો વાત જ શી, ઉત્કિમ એટલે વાત જ શી, એટલે જે બુદ્ધિશાળી સ્ત્રીઓ હોય એની તો શી વાત જ કરવી, બરાબર. ફરી વખત એકવાર બોલી જાઓ. રાજા કહે છે કે તાપસ વૃદ્ધે એટલે કે તાપસી વૃદ્ધ અશિક્ષિત સ્ત્રીના એટલે શીખવા વગર પણ સ્ત્રીઓમાં અમાનુષીષુ પટુત્વ એટલે માનવેતર ચતુરાઈ, સંદૃશ્યત એટલે દેખાય છે, શીખવા વગર પણ સ્ત્રીઓમાં માનવેતર ચતુરાઈ દેખાય છે. યા એટલે કે તો પ્રતિબોધવત્ય એટલે કે બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓની તો કિંમત એટલે વાત જ શી, તો બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓની તો વાત જ શી. હવે આગળ આવે છે પ્રાક વત્તા અંતરિક્ષ ગમનાત સ્વયં અપત્ય જાતમ અન્ય હે દ્વિજે પરભૃતઃ ખલુ પોષયંતિ, એટલે અંતરિક્ષ ગમનાત એટલે આકાશમાં ઉડતા જાય તે, આકાશમાં અંતરિક્ષ ગમનાત એટલે આકાશમાં ઉડતા થાય તે, પ્રાક એટલે પહેલા, આકાશમાં ઉડતા થાય તે પહેલા, બરાબર. અંતરિક્ષ ગમનાત પ્રાક એટલે આકાશમાં ઉડતા થાય તે પહેલા, સ્વમ અપત્ય જાતમ એટલે પોતાના સંતાનોનું, બરાબર, પોતાના સંતાનોનું, ખલુ એટલે ખરેખર, પરભૃતઃ એટલે કે કોયલો, બરાબર. પછી આમ થશે પહેલા આકાશમાં ઉડતા થાય તે પહેલા પોતાના સંતાનોનું, ખરેખર કોયલો, અન્ય હે દ્વિજે બીજા પક્ષીઓ પાસે, પોષયંતી એટલે પોષણ કરાવે છે. આકાશમાં ઉડતા થાય તે પહેલા પોતાના સંતાનોનું, ખરેખર કોયલો બીજા પક્ષીઓ પાસે પોષણ કરાવે છે. એટલે આકાશમાં ઉડતા થાય, કોયલના બચ્ચા હોય એ આકાશમાં ઉડે ને એ પહેલા કોયલ છે એ બીજાના માળામાં પોતાના બચ્ચાને મૂકી આવે. કાગડીના માળા છે એ કાગડીના માળામાં કોયલ પોતાના બચ્ચાને મૂકી આવે એટલે કાગડી છે એનો ઉછેર કરે, અને એ જાતે કોયલ ચતુર છે એટલે આ રીતે જાતે જ તે શું પોતે પોષણ કોની પાસે કરાવે છે? બીજા પાસે કરાવે છે. આ લોકવાયકા છે વર્ષો જૂની, બરાબર. રાજાએ જે વાત કરી અહીંયા સુધીનો શ્લોક ફરી એક વખત બોલી જાઉં છું. રાજા કે તાપસી વૃદ્ધા શીખવા વગર પણ સ્ત્રીઓમાં માનવેતર ચતુરાઈ, શીખવા વગર પણ સ્ત્રીઓમાં માનવેતર ચતુરાઈ દેખાય છે. તો બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓની તો વાત જ શી, તો બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓની તો
વાત જ શી આકાશમાં ઉડતા થાય તે પહેલા પોતાના સંતાનોનું આકાશમાં ઉડતા થાય તે પહેલા પોતાના સંતાનોનું ખરેખર કોયલો અન્ય હે દ્વિજે બીજા પક્ષીઓ પાસે પોષણ કરાવે છે, બીજા પક્ષીઓ પાસે પોષણ કરાવે છે. રાજા કહે છે, આખું ભાષાંતર બોલી જાઉં છું. રાજા કહે તાપસી વૃદ્ધા શીખ્યા વગર સ્ત્રીઓમાં માનવેતર ચતુરાઈ દેખાય છે તો બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓની તો વાત જ શી આકાશમાં ઉડતા થાય તે પહેલા પોતાના સંતાનોનું ખરેખર કોયલો બીજા પક્ષીઓ પાસે પોષણ કરાવે છે. એટલે શકુંતલા કહે છે સરોષમ એટલે રોષપૂર્વક કહે છે. ગુસ્સો થઈ જાય થોડી. રાજા એવું કીધું ને એટલે રોષ એનામાં આવી જાય છે, ઉત્પન્ન થાય છે. રોષ સાથે આ કૌંસમાં લખવાનું સરોષમ એટલે કે રોષપૂર્વક અથવા રોષ સાથે. અનાર્ય રાજા માટે સંબોધન છે કે અનાર્ય આર્ય નહીં તેવા અનાર્ય પોતાના આત્મનો એટલે પોતાના હૃદય અનુમાને એટલે કે હૃદય પ્રમાણે અનાર્ય પોતાના હૃદય પ્રમાણે પશ્ચદ એટલે કે સૌને જુએ છે. શું કીધું? શકુંતલા રોષ સાથે કહે છે કે અનાર્ય પોતાના હૃદય પ્રમાણે સૌને જુએ છે. એના મનની અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે ને એવા ભાવથી નથી બીજાને શું જુએ છે. બરાબર? શકુંતલા કહે સરોષ એટલે રોષપૂર્વક અનાર્ય પોતાના હૃદય પ્રમાણે પશ્ય છે એટલે કે સૌને જુએ છે. ધર્મ કંચુક પ્રવેશિન એટલે ધર્મના અંચળો પહેરનાર, પ્રવેશ એટલે પહેરનાર, ધર્મના અંચળો પહેરનાર. પછી તૃણ છન્ન ઉપમાશ્ય એટલે તૃણ એટલે તણખલે, છન્ન એટલે કે ઢાંક્યા, તણખલે ઢાંક્યા, કૂપ એટલે કુવા, ઉપમાશ્ય એટલે શું જેવા. એટલે આમ થયું અહીંથી ધર્મનો અંચળો પહેરનાર, અહીંયા અલ્પવિરામ આવશે. ધર્મનો અંચળો પહેરનાર, તણખલે ઢાંક્યા કુવા જેવા, તૃણછન્ન ઉપમશ્ય એટલે કે તણખલે ઢાંક્યા કુવા જેવા, તવ અનુકૃતિ એટલે કે તમારું અનુકરણ. શું કીધું? ધર્મનો અંચળો પહેરનાર, તણખલે ઢાંક્યા કુવા જેવા, તમારું અનુકરણ. ઈદાની એટલે હવે, અંજો એટલે બીજો, હવે બીજો, કહ પ્રતિપક્ષે એટલે કે કોણ કરી શકશે. એટલે આમ થઈ ધર્મનો અંચળો પહેરનાર, તણખલે ઢાંક્યા કુવા જેવા, તમારું અનુકરણ હવે બીજો કોણ કરી શકશે. રાજાને આવું કીધું. કોને? શકુંતલાએ. રોષ સાથે કહે છે અનાર્ય પોતાના હૃદય પ્રમાણે સૌને જુએ છે. અનાર્ય આત્મનો હૃદય, અનાર્ય પોતાના હૃદય અનુમાને એટલે કે પ્રમાણે, અનાર્ય પોતાના હૃદય પ્રમાણે પશ્ય છે એટલે સૌને જુએ છે. અનાર્ય પોતાના હૃદય પ્રમાણે સૌને જુએ છે. ધર્મ કંચુક પ્રવેશિન ધર્મનો અંચળો પહેરનાર, તણખલે બરાબર તૃણછન્ન કૂપહમ અશ્ય એટલે કે તણખલે ઢાંક્યા કુવા જેવા, ધર્મનો અંચળો પહેરનાર, તણખલે ઢાંક્યા કુવા જેવા, તવ અનુકૃતિ એટલે તમારું અનુકરણ. ઈદાની એટલે હવે, અન્યો કહ બીજો, હવે બીજો કોણ પ્રતિપક્ષે એટલે કે કરી શકશે. આ આખું આટલું પૂરું થયું. આપણે અહીંથી લઈ અહીંયા સુધીનું એક વખત. આમ તો હું એવું કરું પહેલા બે પંક્તિ છે કરાવડાવી દઉં, બરાબર, પછી તે તમને કરાવડાવું છે. એક વખત આ બોલી જઈએ. શકુંતલા કે રોષ સાથે અનાર્ય પોતાના હૃદય પ્રમાણે સૌને જુએ છે. ધર્મનો અંચળો પહેરનાર, તણખલે ઢાંક્યા કુવા જેવા, તમારું અનુકરણ હવે બીજો કોણ કરી શકશે. એટલે રાજા કહે ભદ્રે હે કલ્યાણી દુષ્યંતસ્ય ચરિતમ એટલે દુષ્યંતનું ચરિત પ્રથિતમ એટલે જગ પ્રસિદ્ધ છે. રાજા કહે ભદ્રે એટલે કે કલ્યાણી કોને કહે છે? શકુંતલાને. કે હે કલ્યાણી દુષ્યંતસ્ય ચરિતમ એટલે દુષ્યંતનું ચરિત પ્રથિતમ એટલે જગ પ્રસિદ્ધ છે. હે કલ્યાણી દુષ્યંતનું ચરિત જગ પ્રસિદ્ધ છે. તથાપિ એટલે તો પણ, ઇદમ એટલે આવું, ન દૃશ્યતે એટલે જણાતું નથી, તો પણ આવું જણાતું નથી. તું જેવું કહે છે બરાબર એવું કોઈ જગ્યાએ જણાતું નથી, દેખાતું નથી. રાજા કહે હે કલ્યાણી દુષ્યંતનું ચરિત જગ પ્રસિદ્ધ છે, તો પણ આવું જણાતું નથી. એટલે હવે શકુંતલા કહે સુષ્ટુ તાવત
એટલે કે સારું ત્યારે, સુષ્ઠુ તાવત એટલે કે સારું ત્યારે, અત્ર એટલે અહીં, અસ્મિ એટલે મને, આ પહેલા લેવાનું, અહીં મને, સ્વચ્છંદચારિણી એટલે સ્વેચ્છા મુજબ વર્તન કરનાર, મરજી મુજબ વર્તન કરનાર, કૃત એટલે કે કરવામાં આવી છે, શકુંતલા કહે સુષ્ઠુ તાવત એટલે સારું ત્યારે, અત્ર અસ્મિ એટલે અહીં મને, સ્વચ્છંદચારિણી એટલે કે મરજી મુજબ વર્તન કરનાર, કૃત એટલે કે કરવામાં આવી છે. કૌંસમાં છેલ્લું વાક્ય, ઇતિ પટાંતેન, ઇતિ એટલે એમ કહી, પટાંતેન મુખમ આવૃત્ય, પટાંતેન એટલે કે પડદામાં અથવા તો આવરણમાં, પણ અહીંયા પાલવ શબ્દ લેવાનો છે આપણે. પટાંતેન એટલે શું? પાલવમાં. મુખમ આવૃત્ય એટલે મોં ઢાંકીને, રોદિતિ એટલે રડે છે. એમ કહી પાલવમાં મોં ઢાંકીને રડે છે. બરાબર? ઇતિ પટાંતેન મુખમ આવૃત્ય, એમ પાલવમાં મુખ ઢાંકીને, રોદિતિ એટલે રડે છે. હવે અહીંયા હું તમને શરૂથી લઈ અને અહીંયા સુધીનું ભાષાંતર છે એક વખત હું બોલી જાઉં છું. બરાબર? રાજા કે તાપસી વૃદ્ધ એટલે તાપસી વૃદ્ધા, શીખ્યા વગર પણ સ્ત્રીઓમાં માનવેતર ચતુરાઈ દેખાય છે. શીખ્યા વગર પણ સ્ત્રીઓમાં માનવેતર ચતુરાઈ દેખાય છે. તો બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓની તો વાત જ શી. તો બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓની તો બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓની તો વાત જ શી. આકાશમાં ઉડતા થાય તે પહેલા પોતાના સંતાનોનું ખરેખર કોયલો, આકાશમાં ઉડતા થાય તે પહેલા પોતાના સંતાનોનું ખરેખર કોયલો બીજા પક્ષીઓ પાસે પોષણ કરાવે છે. આકાશમાં ઉડતા થાય તે પહેલા પોતાના સંતાનોનું ખરેખર કોયલો બીજા પક્ષીઓ પાસે પોષણ કરાવે છે. એટલે શકુંતલા કહે છે રોષપૂર્વક, અનાર્ય પોતાના હૃદય પ્રમાણે સૌને જુએ છે. અનાર્ય પોતાના હૃદય પ્રમાણે સૌને જુએ છે. ધર્મનો અંચળો પહેરનાર, તણખલે ઢાંક્યા કુવા જેવા, તમારું અનુકરણ હવે બીજો કોણ કરી શકશે. એટલે રાજા કહે છે, હે કલ્યાણી દુષ્યંતનું ચરિત જગ પ્રસિદ્ધ છે. હે કલ્યાણી દુષ્યંતનું ચરિત જગ પ્રસિદ્ધ છે. તો પણ આવું જણાતું નથી. એટલે શકુંતલા કહે સારું ત્યારે, અહીં મને મરજી મુજબ વર્તન કરનાર કરવામાં આવી છે. અહીં મને, પહેલા કીધું સારું ત્યારે, અહીં મને મરજી મુજબ વર્તન કરનાર કરવામાં આવી છે. એમ પાલવમાં મોં ઢાંકીને રડે છે. અહીંયા આપણી કથા પૂરી થઈ છે. બરાબર? અભિજ્ઞાન શાકુંતલમ છે એ તો ખૂબ મોટું નાટક છે. એનો એક અંશ આપણે ભણ્યા, સારો હતો અંશ. તમારે આ રીતે જે મેં લખ્યું છે એ જ રીતે લખવાનું છે. અને એમનો ગુજરાતી છે જે, બરાબર, આ લખાઈ જાય પછી સળંગ ગુજરાતી જે આપણે લખીએ છીએ એ ગુજરાતી તમારે જાતે પાછું શું લખવાનું છે. ટૂંક સમયમાં તે હું તમને કહું છું એ પ્રમાણે કે હું બુક છે એ તમારી મગાવવાનો છું જોવા માટે. બરાબર? એટલે તમે એ બુક છે એ તૈયાર રાખવાની છે તમારે. પાઠ પૂરા થાય એટલે હું મગાવી લેશે. બરાબર? આની પછીનો પાઠ છે જે તમે 18મો પાઠ જ લખીને રાખશો. આપણે તમામ પાઠ પહેલા પૂરા કરી દેવા છે, પછી જ કાવ્ય ઉપર જઈશું. એટલે આની પછી 18મો પાઠ છે, આ બે લાઈન છોડી અને તમે શું લખીને રાખજો. ઓકે, ચાલો આવજો.